પ્રભુનું વચન, પ્રભુનું વચન શા માટે આપણા અંતઃકરણમાં રહેવું જોઈએ એના વિશે પ્રભુનું વચન આપણે શીખવાના છે. પ્રભુનું વચન શા માટે અંતઃકરણમાં રહેવું જોઈએ. પ્રભુના વચનને આપણે વાંચીએ. પુનઃનિયમ એનો 6 અધ્યાય પુનઃનિયમ 6 અધ્યાય અને 6ઠી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે. દરેક વ્યક્તિ સાથે મળીને વાંચીએ. 1, 2, 3. અને ફરી ઊંચા અવાજે. અને ક્યાં ઠસી રહે? અંતઃકરણમાં. શું કહે છે પ્રભુનું વચન? અને આ જે વચનો હું તમને ફરમાવું છું તે ક્યાં ઠસી રહે? ક્યાં ઠસી રહે? આપણા અંતઃકરણની અંદર ઠસી રહેવા જોઈએ. પ્રભુનું વચન શા માટે આપણા અંતઃકરણમાં રહેવું જોઈએ? આજનો વિષય એ છે કે પ્રભુનું વચન શા માટે અંતઃકરણમાં રહેવું જોઈએ. પ્રભુનું વચન આપણને જણાવે છે કે જે વચન હું તમને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે. અને અંતઃકરણમાં એ શા માટે ઠસી રહેવું જોઈએ? આજે કેટલા જણ બેઠા છે જેઓ ભણેલા છે, વાંચી શકે છે, ભણેલા છે. કેટલા જણ છે? હાથ બતાવો. કોલેજ जाने बोटले हैं जे वाची होते हैं बोले हैं नहीं बोले रे बाकी वाची होते हैं कोलेज जाने हैं वाचित होते हैं ने बराबर. तो કેટલા જણ એ બેઠા છે જેઓને 2, 3, 1, 2, 3, 4, 5 કલમો એટલી યાદ છે? હે? કેટલા જણ એ બેઠેલા છે જેઓને એક જ કલમ, 1, 2 કલમ, 3 કલમ, 4 કલમ, કેટલા જણને યાદ છે? એક જ કલમ યાદ હોય તો भी हाथ तो बताओ. કેટલા જણ છે? કોલેજ जाने ही बोटले हैं चाल 1 થી 2 कलम याद है इसे कोलेज जाने हाल हाँ कोलेज जाने हाल याद है. बराबर બહુ ઓછા છે. તો કેટલા સમયથી પ્રભુની ભક્તિ કરી રહ્યા છે? કેટલા કઈ બેઠેલા છે 5 વર્ષથી, કેટલાક 10 વર્ષથી, 20 વર્ષથી, 30 વર્ષથી, 40 વર્ષથી, 50 વર્ષથી, કેટલાક 60 વર્ષથી પણ બેઠેલા છે. છતાં પણ પ્રભુનું વચન અંતઃકરણમાં રાખ્યું છે. પૂછ્યું કેટલા જણને યાદ છે એક જ કલમ? તો અંતઃકરણની અંદર શું ઠસાવી રાખ્યું છે? અંતઃકરણની અંદર શું ઠસાવી રાખેલું છે? વચન કહે છે જે વચન હું તમને આજે ફરમાવું છું તે તમારા અંતઃકરણમાં ઠસી રહે. તો અંતઃકરણની અંદર શું રાખીને ચાલીએ છે કે જેના લીધે એ વચન નથી? શું છે? તમારી જાતને તમે પૂછો તમને શું ખબર પડશે? ખબર? ભાઈઓ વચ્ચેનો ઝઘડો, બહેનો વચ્ચેનો ઝઘડો, પરિવારનો ઝઘડો, પતિ પત્નીનો ઝઘડો, બરાબર? એક જ ગાળ આપ્યો હોય તે, એક જ માર મારી ગયો હોય તે યાદ છે. કાંઈ નહીં દેખાય તો ખરા ને, એક દી દેખાડી તો ખરા ને ચાલ મળ્યા જ એકલા જ મળે છે બેન એક જ ફટા જ દી ને. શું અંતઃકરણની અંદર ઠસાવીને ફરે છે? સમય આવશે ને જોઈ લેવા. સમય આવશે ને હું જોઈ લેવા અંતઃકરણની અંદર શું ઠસાવીને ચાલે છે. આ બધી બાબતોને ઠસાવીને ચાલતા હોય છે. જે ગંદકી ભરેલી છે, જે દુર્ગંધ આવે છે, જેનો વાસ આવે છે, દુર્ગંધ જ્યાં ઉભા રહેવાનું મન થતું નથી, એવી બધી બાબતોને અંતઃકરણમાં રાખીને ચાલીએ છે. તો
તો પ્રભુનું વચન ક્યાં રહેવાનું? એકબીજાનો હાથ પકડો, એકબીજા હાથ ધોયા નેતા એકબીજા છે યામાં છે ને તમે એકબીજા હાથ એકબીજા છે યા હે આખા તા અંતઃકરણમાં જે ગંદકી બોલે છે તું કહો આખા તો ખરે હે કને હે બાકી આખી દિયા હે તમારા અંતઃકરણમાં જે ગંદકી ભરેલી છે ને દૂર કર ને આખી છે બરાબર એ ગંદકીને દૂર કરવાની જરૂર છે એ ગંદકીને દૂર કરવાની જરૂર છે કેમ કે એ ગંદકી દૂર થશે તો આ જીવિત વચન એ આપણા અંતઃકરણની અંદર બની રહેશે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. એમ કે પ્રભુનું વચન કહે છે વચન તમારા હૃદય પટ પર તમે લખી રાખો. બરાબર. પહેલાના સમયની અંદર ઘણા બધા જેમ જેમ લોકો વિશ્વાસની અંદર આવતા હતા એટલે દરવાજા પર પ્રભુનું વચન લખે, ઘરની અંદર દિવાલ પર પ્રભુનું વચન લખે, ફોટો લગાવે પ્રભુના વચનોનો. શું એક પછી એક વચનો જોવા મળતા હતા. હવે જોવા મળે છે? હે જોવા મળે નહીં. ભલે દિવાલ પર લખો નહીં, ભલે દરવાજા પર ન લખો, પરંતુ તમારા અંતઃકરણમાં તમારા હૃદયપટ પર એ વચન લખવાની જરૂર છે. તમે દિવાલ પર લખશો તે ત્યાંથી સાફ થઈ જશે. બરાબર. દરવાજા પર લખશો ત્યાંથી સાફ થઈ જશે, પરંતુ તમે તમારા હૃદયપટ પર લખો અને એને સાફ થવા દેતા નહીં તો એ તમને ઉપયોગી છે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. પ્રભુનું વચન શા માટે આપણા અંતઃકરણમાં રહેવું જોઈએ? આપણે શીખવા માંગીએ છીએ, પરંતુ એના પહેલા અંતઃકરણની અંદર ભરેલી ભૂંડી વાતો, કલ્પિત વાતો, જે દુર્ગંધ આવે છે એને દૂર કરવાની જરૂર છે. હાલેલુયા હાલેલુયા. બંને હાથોને ઊંચા ઉઠાવીને હાલેલુયા ઊંચા અવાજે હાલેલુયા હાલેલુયા. માય માઇક્રોફોન પકડ્યા કા તમે પકડ્યો, અવાજ નહીં હતો. બરાબર. મારા પ્રિય ભાઈ બહેનો, અંતઃકરણમાં પ્રભુનું વચન શા માટે રહેવું જોઈએ એ બાબત શીખવા જઈ રહ્યા છે. એના પહેલા જે અંતઃકરણમાં ગંદકી ભરેલી છે એને દૂર કરવી જરૂરી છે. આ બધી બાબતને આપણે દૂર રાખીને ચાલીશું તો પ્રભુનું વચન એ આપણા અંતઃકરણમાં બની રહે છે. જ્યારે અંતઃકરણમાં બની રહે ત્યારે એ ક્યાં ક્યાં ઉપયોગ આવે છે એ બાબતો આપણને નીચે પ્રમાણે પણ જોવા મળે છે, પરંતુ એ તરફ નહીં, પરંતુ અહીં આપણે બીજી બાબતો આપણે શીખવા માંગીએ છીએ. પ્રભુનું વચન વાંચો. ગીત શાસ્ત્ર 119મો અધ્યાય અને 49મી કલમને વાંચો. ગીત શાસ્ત્ર 119મો અધ્યાય અને 49મી કલમ. તારા જે વચનો મને આશા ઉપજી છે તે વચન તારા સેવકને સારું સંભાળ. હાલેલુયા હાલેલુયા. પ્રભુનું વચન શું કહે છે? તારા જે વચનથી મને આશા ઉપજી છે. કયા વચનોથી આશા ઉપજી છે? પ્રભુના વચનોથી આશા ઉપજી છે. માટે આપણે શીખી રહ્યા છે પ્રભુનું વચન શા માટે આપણા અંતઃકરણમાં રહેવું જોઈએ. પહેલી બાબત છે કે પ્રભુનું વચન આપણા અંતઃકરણમાં એ માટે રાખવાનું છે કેમ કે એ પ્રભુનું વચન આપણને આશા આપે છે. હાલેલુયા હાલેલુયા. પ્રભુનું વચન એ આપણને આશા આપે છે. જ્યારે આપણે નિરાશાની અંદર આવી જઈએ છીએ ત્યારે પ્રભુનું વચન એ આપણને આશા આપે છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે તારા જે વચનથી મને આશા ઉપજી છે તે વચન તારા સેવકને માટે સંભાળો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે ત્યારે ઘણીવાર આપણી આશા ભંગ થઈ જાય છે, આપણે આશા ભંગ થયેલા બની જઈએ છીએ. આશા જતી રહે છે. આશા એટલે હે એકતી બોટલી છે, આશા નહીં હાકા ને તો એકતા આખી માંગી આશા જતી રહી આખી તે આશા ને. હા, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જે પ્રભુએ જે આપણને આશા આપી છે,
પ્રભુએ જે વચન આપ્યું છે એ વચન હું તમને કહી રહ્યો છું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન જ્યારે આપણા અંતઃકરણની અંદર ઠોસી રહે છે ત્યારે એ પ્રભુના વચન થકી આપણને નવી નવી આશાઓ પ્રાપ્ત થાય છે. હાલેલુયા, હાલેલુયા. જગતની અંદર કંઈકની આશા તમે રાખશો, પરંતુ પારકી આશા સદા નિરાશા. કંઈકની પાસે મોટી આશા લઈને જશો, પરંતુ ત્યાંથી નિરાશા લઈને આવશો. પરંતુ પ્રભુની પાસે જ્યારે આશા લઈને જશો ત્યારે તમે ત્યાંથી આશીર્વાદોને લઈને આવશો. હાલેલુયા, હાલેલુયા. હાન્નાબાઈ પ્રભુ પાસે ગઈ તો એ ખાલી હાથે આવી. કેવી રીતે આવી? હાન્નાબાઈ પ્રભુ પાસે ગઈ ત્યારે કેવી રીતે આવી? એ લોકો પર જ્યારે આશા રાખતી હતી ત્યારે એમની પરિસ્થિતિ શું હતી? પણ જ્યારે એણે પ્રભુ પર આશા રાખી ત્યારે શું લઈને આવે? બાળ સમુએલનો આશીર્વાદ લઈને આવી. હાલેલુયા, હાલેલુયા. એ બાળકનો આશીર્વાદ લઈને આવી. કેમ કે પ્રભુના વચનની અંદર તમે અભ્યાસ કરજો, તમને જોવા મળશે. પહેલા સમુએલની અંદર જ્યારે પ્રભુનું વચન તમે વાંચશો ત્યાં તમને જોવા મળશે હાન્નાબાઈ પ્રભુની સન્નિધિમાં એક મનને એક ચિત્તની પ્રાર્થના કરવા માટે બેસી જાય છે. કહે છે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, અને એમ થયું કે તે યહોવાને આગળ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી. યહોવાને આગળ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી. એ પ્રભુની પાસે એક આશા લઈને બેસે છે. કેમ કે એને યાદ આવ્યો કે હું લોકોને કહું છું, લોકો મને ચીડવે છે, લોકો મારી બેઇજ્જતી કરે છે, પરંતુ હવે પછી મારે મારા પ્રભુને કહેવું છે. અને જ્યારે પ્રભુની આગળ એ બેસે છે, પ્રભુની આગળ આગ્રહભરી વિનંતી કરે છે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેન, એની આશા એ નિરાશામાં જતી નથી, પરંતુ એની આશા આનંદ લઈને આવે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જેવા આશા ભંગ થયેલા છે, નાની મોટી બાબતોની અંદર તમારી આશા ભંગ થઈ ગઈ છે, તમારા બિઝનેસમાં તમારી આશા ભંગ થઈ ગઈ છે, તમારા વ્યવસાયમાં તમારી આશા ભંગ થઈ ગઈ છે, તમારી ખેતીવાડીમાં તમારી આશા ભંગ થઈ ગઈ છે. કેટલાકને એવું લાગતું હશે વરસાદ વધારે આવવાથી અમારે પાક ગયો, હવે કશું નહીં, તમારી આશા ભંગ થઈ ગઈ છે. કેટલાકને એવું લાગે છે હવે અમારું કશું રહ્યું નથી, અમે બરબાદ થઈ ગયા, આશા ભંગ થઈ ગયેલી છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનને યાદ કરો, કેમ કે પ્રભુ યહોવા ઈરે એ પૂરું પાડનારો પ્રભુ છે. હાલેલુયા, હાલેલુયા. યહોવા ઈરે બનીને પ્રભુ પૂરું પાડનારો પ્રભુ છે. એ કોઈ પણ વાનાની ખટ પડવા દેતો નથી, કોઈ પણ વાનાની તકલીફો પડવા દેતો નથી. કેમ કે એ પ્રભુ એ પૂરું પાડનારો પ્રભુ છે. આજે જુઓ, આશા ભંગ થઈ ગયા છે. એવું હું કહેવા માંગુ છું, પ્રભુના વચનને તમારા અંતઃકરણમાં રાખો. કદાચ પ્રભુનું વચન તમારા અંતઃકરણમાં નથી, કદાચ પ્રભુનું વચન તમારા હૃદયપટ પર તમે લખ્યું નથી, એના લીધે આજે તમારી આશા એ નિરાશાની અંદર છે. આશા નિરાશાની અંદર છે. કેટલાક પ્રાર્થના કરે છે, એક દિવસે પ્રાર્થના કરી એટલે તરત સાજાપણું જોઈએ છે. જો વિશ્વાસ હોય તો તરત આપણે પ્રભુના કાર્યને જઈ શકીએ છીએ. પરંતુ કેટલાક વ્યક્તિઓ કંઈક બાબતના માટે, કંઈક વાનાઓના માટે પ્રભુની આગળ પ્રાર્થના કરે છે. એક દિવસ પ્રાર્થના કરી, જવાબ મળતો નથી. એક દિવસ ઉપવાસ કર્યો, જવાબ મળતો નથી. 2 દિવસ ઉપવાસ કર્યો, પ્રાર્થના કર્યો, જવાબ મળતો નથી. 3 દિવસ કર્યો ઉપવાસ પ્રાર્થના, જવાબ મળતો નથી. અઠવાડિયું કર્યું, જોવા મળતો નથી. મહિનો મહેનત કરી, જોવા મળતો નથી. 2 મહિના કર્યા, જોવા મળતો નથી. 5 મહિના પૂરા થયા, જોવા મળતો નથી. વર્ષ પૂરું થયું, જોવા મળતો નથી. ત્યારે શું થાય છે? આશા ભંગ થઈ જાય છે, નિરાશાની અંદર આવી જઈએ છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ બાબતને આપણે યાદ રાખવી જરૂરી છે કે પ્રભુ એ ધીરજના ફળ આપે છે, અને ધીરજના ફળ હર હંમેશા મીઠા હોય છે. પ્રભુના વચનની અંદર જ્યારે વાંચીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેન આપણને જોવા મળે છે એ
આપણા સમયે પ્રભુ આપતો નથી, પરંતુ પ્રભુ એના સમયે એના બાળકોને આપે છે. એના સમયે એ પ્રભુ એમના બાળકોને આપે છે. કેમ કે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. પ્રભુનું વચન જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે પ્રભુએ જે આપણા માટે ઈરાદા રાખ્યા છે. યર્મિયા 29:11 અંદર તમને જોવા મળશે પ્રભુએ જે આપણા માટે ઈરાદા રાખ્યા છે એ ભવિષ્યમાં વિપત્તિ સંકટને લગતા નથી, પણ શાંતિને લગતા છે. પરંતુ આપણામાં ધીરજ ખૂટી જાય છે, વચન આપણી પાસેથી જતું રહે છે અને ધીરજ ખૂટી જાય છે. અને ધીરજ ખૂટી જવાના લીધે મારા પ્રિય ભાઈ બહેનો આપણે હારનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યારે ધીરજ આપણે રાખીએ છીએ અને જ્યારે આશા નિરાશાની અંદર આવે છે ત્યારે પ્રભુનું વચનનું આપણે મનન કરીએ છીએ અને પ્રભુની નજીક જેટલા બનીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈનો એ વચન આપણને યાદ દેવડાવે છે. અલગ અલગ રીતે યાદ દેવડાવે છે કે નહીં, પ્રભુનું વચન તો મને કહે છે જે મારા માટે પ્રભુએ ઈરાદા રાખ્યા છે એ તો વિપત્તિ સંકટને લગતા નથી, પણ શાંતિને લગતા છે. શાંતિને લગતા છે, એ એક આશીર્વાદના રૂપમાં શાંતિને લગતા છે. નહીં આજે મારા જીવનની અંદર દુઃખ છે, પરંતુ પ્રભુ કાલે મારી પરિસ્થિતિને સુધારશે. આ વર્ષની અંદર મારા જીવનની અંદર તકલીફો છે, પરંતુ આવતા વર્ષ મારા માટે સારું રહેશે. એવો મારા પ્રિય ભાઈ બહેનો એ બાબત પર આપણે વિશ્વાસ રાખવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. અહીં બેઠેલા કેટલાક આ બહેનો બેઠા છે જેઓને પ્રાર્થના મુલાકાતની અંદર જેઓ જણાવે છે ઘણીવાર કે પાલક સાહેબ અમારું બાળક થતું નથી, આટલા વર્ષો થઈ ગયા છે, આટલો સમય થઈ ગયો છે. પરંતુ જ્યારે પ્રભુ એમના માટે એમના ભક્તોના મુખમાંથી શબ્દો કાઢે છે ત્યારે એમને એક જ વાત કહીએ છે કે પ્રભુ આ વર્ષે આ સમયે તમને બાળક આપશે, અને પ્રભુએ બાળકો આપ્યા છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ જેઓની આશા ભંગ થાય છે એઓને પ્રભુ એમના વચનો થકી હિંમત આપે છે, અને વચન જ્યારે એમની પાસે હોય છે ત્યારે વચન એમને બળવાન કરે છે. વચન એમને હિંમત આપીને એક નવો માર્ગને બતાવે છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો આજે ઘણા બધા અહીંયા આશા ભંગ થયેલા ભાઈ બહેનો બેઠા છે. આશા ભંગ થયેલા ભાઈ બહેનો બેઠા છે. નાની નાની બાબતોની અંદર હારી જાય છે, ઘણીવાર મરવાના વિચારો આવી જાય છે. આશા ભંગ થઈ ગયો છે, હવે કોઈના પર ભરોસો રહ્યો નથી, બધાએ છેતરી દીધો એમ કરીને ઘણા બધા મરવાના ઈરાદા પર પહોંચી જાય છે. ઘણા બધા મરવાના પ્રયત્નો કરે છે, કંઈક ફાંસી લટકવાનો પ્રયત્ન કરે છે, કંઈક આત્મહત્યા કંઈક અલગ અલગ રીતે કરવાનો પ્રયત્ન કરે છે, કંઈક નદીમાં ડૂબકી મારવાનો પ્રયત્ન કરે છે, કંઈક ગાડીના સામે જઈને મારવાનો પ્રયત્ન કરે છે. ઘણા બધા અલગ અલગ પ્રયત્ન કરતા હોય છે આશા ભંગ થયેલા. અહીં બેઠેલા ઘણા બધા ભાઈ બહેનો છે જેઓ કેટલાક ભાઈઓ છે જેઓ પોતાની પત્ની અથવા પોતાના બાળકોને કહી શકતા નથી, એકદમ તૂટીને ફરે છે, એકદમ ભંગિત હૃદયના બનીને ફરી રહ્યા છે. પરંતુ ભાઈઓ તમને કહેવા માંગુ છું, તમે તમારા જીવનની અંદર પ્રભુના વચનને રાખો. કેટલીક બહેનો છે જો પતિઓના ત્રાસથી થાકી ગઈ છે, આશા ભંગ થઈ ગયું છે, નિરાશાની અંદર જીવન જીવી રહી છે, બાળકોના લીધે થાકી ગઈ છે. પરંતુ તમને કહેવા માંગુ છું, ભંગિત હૃદયને તમે આશા ભંગ થઈ ગયેલા છો, પરંતુ પ્રભુની આગળ દ્રઢ અને મજબૂત બનો. આ જે વચન છે આ જીવતું વચન છે. કદાચ માણસોના શબ્દો પવનમાં ઉડી જશે, પરંતુ વચન સદાકાળના માટે છે. આ વચનને તમે તમારા અંતઃકરણ પર, હૃદયના પટ પર લખીને તમે ચાલો, એ વચન તમારા માટે એક માર્ગ ખોલશે. પરંતુ આપણું જીવન શું બની ગયું છે? આપણે વચનનું મનન કરતા નથી. કાલે કેટલા વાગે તારક મહેતા જોયો હતો અને આટલા વાગે તારક મહેતાની અંદર આ થયો હતો, બરાબર, પોપટલાલે આમ કર્યું તો એ યાદ રહેશે. એટલે આજે તો આટલા વાગે જોવું જ પડશે ને પોપટલાલ શું કરતો છે ખબર પડશે નહીં, એ યાદ રહેશે. પરંતુ પ્રભુનું વચન ગયા રવિવારે શું શીખ્યા હતા એ યાદ રહેશે? યાદ રહેશે? યાદ રહેશે? બોલો તો ખરા. હે, યાદ રહેશે? નહીં યાદ રહેશે, નહીં યાદ રહેશે. કેમ? કેમ કે એ વચનને આપણે હૃદયપટ પર રાખવા માંગતા નથી, અંતઃકરણની અંદર આપણે રાખવા માંગતા નથી. અંતઃકરણની અંદર બીજી બાબતો રાખવા માંગીએ છીએ. હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુનું વચન જણાવવા માંગુ છું,
પ્રભુના વચન થકી તમને જણાવવા માંગુ છું કે આજે પ્રભુનું વચન તમારી પાસે હશે તો પ્રભુ તમને હિંમત પૂરું પાડે છે. એ વચન તમને હિંમત આપે છે. ગીત કરતા ગીત કહે છે, તા વચનમાં હિંમત દે, તા વચનમાં આશા દે. આજે પ્રભુનું વચન એ આપણને હિંમત આપે છે. પ્રભુનું વચન એ આપણને આશા આપે છે. પ્રભુનું વચન અલગ અલગ રીતે આપણને જોવા મળે છે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે અહીં બેઠેલા છે કેટલા જણ એવા છે જ્યારે દુઃખી થાય છે ત્યારે પ્રભુના વચન થકી હિંમતને પ્રાપ્ત કરે છે. કેટલા જણ એવું કહે છે કે જ્યારે મારા જીવનની અંદર હું એકલો પડી જાઉં છું, એકલી પડી જશું, દુઃખનો સામનો કરું છું, ત્યારે પ્રભુનું વચન મને હિંમત આપે છે. કેટલા જણ છે? હાથ તો બતાવો ખરા, ખબર પડે. યસ, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઘણા બધા ભાઈ બહેનો છે આજે આપણા અંતઃકરણની અંદર વચન રાખીએ છીએ તો મારા પ્રિય ભાઈ બહેનો, એ આપણને પ્રભુનું વચન એક નવી આશાઓ આપે છે. અહીં બેઠેલા છે જેઓ અત્યારે 10મું ને 12મું ધોરણની પરીક્ષા આપી, કેટલાક કોલેજની પરીક્ષાઓ આપી છે અને નાપાસ થઈ ગયા છે. 1 વખત નાપાસ થયા, 2 વખત નાપાસ થયા, 3 વખત નાપાસ થયા, આશા ભંગ થઈ ગયા છે. હવે મારે વાંચવું નહીં, હવે મારે પરીક્ષા નહીં આપવી. પરંતુ તમને કહેવા માગું છું, બાળક જ્યારે હતા ત્યારે કેટલી વખત પડ્યા હતા. જ્યારે બાળક હતા ત્યારે કેટલી વખત પડ્યા હતા, પરંતુ એ પ્રયત્ન ચાલુ રાખ્યો ત્યારે આજે પોતાના પગ પર ચાલતા થયા ને, ચાલતા થયા ને. હું તમને કહેવા માંગુ છું, ધીરજ રાખો. પ્રભુના વચનને તમારા હૃદય પટ પર તમે લખી રાખો. આજે નિષ્ફળતા મળી છે, પરંતુ કાલે તમને સફળતા મળવાની છે. આજે નિષ્ફળતા છે, પરંતુ કાલે તમને સફળતા મળવાની છે. પરંતુ પ્રભુના વચન પર વિશ્વાસ રાખો. હાલેલુયા. પ્રભુના વચનોની નજીક તમે આવો. જેટલા પ્રભુના વચનોની નજીક આવીશું એટલું એમાંથી આપણને સારો ખોરાક મળશે, એટલું સારો આપણને ખોરાક મળશે. સારું સારું ખાવાના માટે આપણે કેટલું બધું મહેનત કરીએ છીએ, બરાબર? શિકાન પૂરી ને ભજન હળે ખાને રહી તો કેટલો બધી મહેનત કહે. ગોદારો નહીં કે કાંઈ નહીં ભજે બનાવે, પૂરી ખાવાની રહે તો કાંઈ નહીં, ગમે હળી ગરમી લાગે બાકી પૂરી બનાવે કે નહીં, મહેનત કહી કે નહીં, મહેનત કહો છે હે ને હારા ખા માટે, તવે ત્યાં સારો ખોરાક મળે હે ને, હે નહીં મળે હે કા? સારો ખોરાક એમને એમ મળે છે નહીં, મહેનત કરીએ છીએ તો સારો ખોરાક મળે છે. તો આ માંથી પણ સારો ખોરાક ખાવા માટે મહેનત કરવી પડશે. એમને એમ મળશે? એમને એમ મળે? આજે અમે રાત્રિ કેટલો સમય પ્રભુની આગળ મહેનત કરીએ છીએ ત્યારે તમારી આગળ આ ખોરાકને અમે લાવી શકીએ છીએ. હું તમને કહેવા માંગુ છું, એ ખોરાક તમારી મધ્યે ભની રહે અને ખોરાક તમારા મધ્યે સારી રીતે પચાન થાય એના માટે તમારે બી મહેનત કરવાની જરૂર છે. જ્યારે પ્રભુની આગળ આવો છો અથવા ઘરેથી નીકળો છો ત્યારે એક પ્રાર્થના કરો કે પ્રભુ, હા આજે તારા પવિત્ર મંદિરમાં આરાધના કરવા માટે જઈ રહી છું, તો પ્રભુ ત્યાં તું મારા જોડે વાતને વ્યવહાર કર ના, આજનો રાખેલો આશીર્વાદ મને આપ. મારા વિચારોને ફટાકનારી આત્માને દૂર કરજે. મારી આંખો ખોટી જગ્યા પર ના ચોંટે એના માટે તારી કૃપા પૂરી પાડજે. પ્રભુની આગળ પ્રાર્થના કરો, મહેનત કરીને આવો તો ચોક્કસ પ્રભુ એના આશીર્વાદ તમને પૂરા પાડશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું વચન શા માટે આપણા અંતઃકરણમાં રહેવું જોઈએ? પહેલી બાબત શીખી રહ્યા છે, પ્રભુનું વચન આપણને આશા આપે છે માટે આપણા અંતઃકરણમાં રહેવું જોઈએ. આજે જેટલા પણ આશા ભંગ થઈ ગયા છે, નાની નાની બાબતોની અંદર હારી ગયા છે, એમને હું કહેવા માંગુ છું, પ્રભુના વચન અંતઃકરણમાં રાખો. પ્રભુ ચોક્કસ તમારા માટે રાખેલા આશીર્વાદો પૂરા પાડશે. કેમ કે વચન કહે છે, પ્રભુએ જે ઈરાદા રાખ્યા છે ભવિષ્યમાં વિપત્તિ સંકટને લગતા નથી, પરંતુ શાંતિને લગતા છે, શાંતિને લગતા છે. પ્રભુના વચનની અંદર આપણને બીજી આશા પણ જોવા મળશે, ઘણી બધી એવી આશાઓ જોવા મળશે. પ્રભુ કહે છે, હું તમારા માટે જગા તૈયાર કરવાને માટે જાઉં છું, ને જગા તૈયાર થશે પછી હું તમને લેવાને માટે આવીશ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ આપણને એક દિવસે લેવાને માટે આવવાનો છે અને સ્વર્ગ રાજ્યના વારિસ બનાવવાનો છે. અને પ્રભુએ ત્યાં આનંદકાળનું જીવન આપણા માટે રાખ્યું છે. શરીર માટીનું છે, માટીની અંદર મળી જશે, પરંતુ આત્મા અમર છે. એ આત્મા આનંદકાળના રાજ્યના વારસ બનશે. પ્રભુએ આપણને કેટલી ભારે આશા આપી છે, પ્રભુએ કેટલી બધી આપણને આશા આપી છે. એ વચન પર આપણે આશા રાખવી જરૂરી છે. પ્રભુનું વચન કહે છે, જે તમે ગુમાવ્યું છે એ હું તમને આપીશ. અયુબને પ્રભુએ આપ્યું ને,
અયુબના જીવનની અંદર જ્યારે તકલીફ આવી, અયુબે આશા છોડી દીધી નહીં. પ્રભુએ આપ્યું, પ્રભુએ લીધું, પ્રભુના નામને ધન્ય હો. અને પ્રભુ પર એને આશા રાખી, પ્રભુના વચનો પર ભરોસો રાખ્યો. અને મારા પ્રિય ફેમિલીને જે ગુમાવ્યું હતું એ પ્રભુએ એમને આપ્યું. આજે તમે નાની નાની બાબતોની અંદર આશા ભંગ થઈ જાઓ છો. નહીં, આશા ભંગ ના થાવ. એ સમયે વચનોને વિશેષ વાગળ કરનારા બનો. વચનોની અંદર તમે વિશેષ મજબૂત બનો. વચનોને પ્રાર્થનાની અંદર વિશેષ તમે મજબૂત બનો. મહેનત કરો કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો એ સમયે પ્રભુ તમારા માટે રાખેલા આશીર્વાદો પૂરા પાડે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો એ બાબતને આપણે યાદ રાખવી જરૂરી છે. પહેલી બાબત આપણને જોવા મળે છે કે પ્રભુનું વચન આપણને આશા આપે છે. બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ ગીતશાસ્ત્રો 119 અને 50 ને 51મી કલમને વાંચીએ. મારા દુઃખોમાં મને દિલાસો મળ્યો છે કે તારા વચને મને જીવાડ્યો છે. ગર્વિષ્ઠોએ મારો બહુ તિરસ્કાર કર્યો છે, તો પણ હું તારા નિયમથી પાછો હટ્યો નથી. હાલેલુયા, હાલેલુયા. મુખ્ય બાબત આપણે શીખી રહ્યા છે પ્રભુનું વચન શા માટે આપણા અંતઃકરણમાં રહેવું જોઈએ. પહેલી બાબત છે પ્રભુનું વચન એ આપણને આશા આપે છે. બીજી બાબત આપણને જોવા મળે છે કે મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે, તારા વચને મને જીવાડ્યું છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું વચન એ આપણને દિલાસો આપે છે. પ્રભુનું વચન આપણને દિલાસો આપે છે. ગત દિવસની અંદર જે પાણી ભરાઈ ગયું તેમના ઘરે મુલાકાત લીધી. પરિવારે શું કીધું ખબર? વિશ્વાસ કરનાર પરિવારોએ ભલે બધું ગયું પરંતુ પ્રભુએ અમારી સુરક્ષા પૂરી પાડી માટે પ્રભુનો આભાર, પ્રભુનો આભાર. અને એ પરિસ્થિતિની અંદર ઘણા બધાએ એક જ બાબત મનની અંદર પ્રાર્થના કરી અને લોકોએ એ જ વાત વિચારી કે સેવકને જાણ કરે, સેવક પ્રાર્થના કરશે, અમે બી પ્રાર્થના કરીએ, પ્રભુ અમારો બચાવ કરશે. અને મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુએ સુરક્ષા પૂરી પાડી. આજે એ વચન આપણી પાસે છે. ભલે આપણે તૂટી જઈએ છીએ પરંતુ આપણને દિલાસો આપે છે. એ વચન આપણને દિલાસો આપે છે. કેમ કે એ વચન આપણી પાસે છે. આજે ઘણા બધા છે, ઘણા બધાના વહાલાઓ જતા રહે છે, ઘણા બધાના વહાલાઓ જતા રહે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો વહાલાઓ જવાના લીધે દુઃખ લાગે છે, પરંતુ વચન આપણી પાસે છે. શું છે? જેમ પાણી જમીન પર ઢળાય છે એને આપણે એકત્ર કરી શકતા નથી, તેમ જે આત્મા ગયા છે એને આપણે લાવી શકતા નથી. આપણને શું હિંમત આવે છે? નહીં. હવે આત્મા ગયો છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે એમનો જન્મવાનો વખત અને મરણનો વખત ઠરાવવામાં આવ્યો છે. આપણને ખબર છે, આપણને ત્યારે વચન યાદ આવે છે કદાચ એમના માટે સમય આટલો જ હશે, કદાચ એમનો અંત આવી ગયો છે, કદાચ એમની જિંદગી આટલી જ હશે. ને વચનો આપણા જીવનની અંદર એ આવીને આપણને અલગ અલગ માર્ગદર્શન આપે છે, અલગ અલગ રીતે આપણને એ દિલાસો આપવા લાગે છે અને આપણે એક નવી દિશા તરફ આપણે આગળ વધીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બંને હાથોને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. આપણે શીખી રહ્યા છીએ પ્રભુનું વચન. પ્રભુનું વચન આપણા અંતઃકરણમાં શા માટે રાખવું જોઈએ? પહેલી બાબત, પ્રભુનું વચન આપણને આશા આપે છે. બીજી બાબત શીખી રહ્યા છે પ્રભુનું વચન એ આપણને દિલાસો આપે છે. પ્રભુનું વચન આપણને અલગ અલગ પરિસ્થિતિની અંદર દિલાસો આપે છે, અલગ અલગ પરિસ્થિતિની અંદર દિલાસો આપે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો ઘણા બધા પરિવારો વહાલું જવાથી ઘણીવાર તૂટી જતા હોય છે, ઘણી બધી વાર તૂટી જતા હોય છે. ઘણા બધા નાની ઉંમરે પણ કદાચ જે પરિવારોની અંદર આ બાબતો બની હોય, હું યાદ દેવડાવવા માંગતો નથી, પરંતુ પ્રભુના વચનો થકી હું વિશેષ હિંમત આપવા માંગુ છું. ઘણા બધા છે જીવોના પરિવારની અંદર નાની નાની ઉંમરે પણ આ મરણને જોવું પડ્યું હશે, પરંતુ એવા સમય તૂટી જાય છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો જેઓની પાસે પ્રભુનું વચન છે એવો તૂટી જાય છે, પરંતુ એ તૂટેલાને વચન જોડે છે અને વચન યાદ કરે છે ત્યારે એ કે
નવું જીવનને પ્રાપ્ત કરે છે, હિંમત પ્રાપ્ત કરે છે. અને ભલે એ તૂટેલું હોય પરંતુ બીજાને હિંમત આપે છે. નહીં, વાંધો નહીં. પ્રભુની યોજનામાં જે હશે તે થયું છે. પ્રભુની યોજનામાં જે હશે તે થયું છે. પ્રભુની યોજના છે. આપણે કશું કરી શકતા નથી. શું છે? વચન એ આપણને દિલાસો આપે છે. વચન મારા પ્રિય ભાઈ બહેનો આપણને માર્ગદર્શન આપે છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુનું વચન આપણને જણાવે છે મારા પ્રિય ભાઈ બહેનો. પ્રભુના વચનની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે, માતા કદાચ ધાવણા બાળકને મૂકી દેશે, તજી દેશે, પરંતુ હું ક્યારે પણ મારા બાળકોને ભૂલીશ નહીં. પ્રભુના વચનની અંદર તમને જોવા મળશે. યશાયા પ્રબોધકનું પુસ્તક 49 અધ્યાય અને 15મી કલમ વાંચો છે ત્યાં તમને પ્રભુનું વચન જોવા મળશે. બાળકને કદાચ ધાવણા બાળકને માતા વિસરી જશે, જન્મ આપીને ભૂલી જશે અને ફેંકી દેશે, એને કંઈક જગ્યા પર છોડી દેશે અથવા કંઈક બીજા જોડે ભાગી પણ જશે, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુ કહે છે, હું તમને ક્યારે પણ ભૂલીશ નહીં, હું તમને ક્યારે પણ છોડીશ નહીં. પ્રભુનું વચન આપણને એ પરિસ્થિતિની અંદર દિલાસો આપે છે. પ્રભુનું વચન કહે છે, હું તને ક્યારે પણ અનાથ મૂકીશ નહીં. કેમ કે પ્રભુ અનાથોનો પિતા અને વિધવાઓનો બેલી બને છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે આ વચનો આપણા અંતઃકરણની અંદર આપણે ઠસાવી રાખીએ છીએ ત્યારે દુઃખના સમયની અંદર એ આપણને દિલાસો આપતા હોય છે. દુઃખના સમયની અંદર દિલાસો આપતા હોય છે. આજે અહીં બેઠેલા હરેકને કહેવા માંગુ છું, આજે દુઃખી હૃદયના બેઠા હોય તો પ્રભુના વચનને અંતઃકરણની અંદર તમે રાખો. દુઃખ લઈને ફરવાનું નથી. વચન કહે છે, તમારો સગળો બોજો, તમારી સગળી તકલીફો મારા પર નાખી દો અને મારી હલકી જુસરી લઈ લો. બધી જ બાબતો પ્રભુ પર નાખી દો. એ ક્યારે નાખી શકીએ છીએ? જ્યારે વચન આપણી પાસે હોય છે ત્યારે. આજે આ વચનો આપણા અંતઃકરણની અંદર ઠસાવી રાખ્યા છે, આપણે વચનોની અંદર બની રહ્યા છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ આપણને વિશેષ હિંમત બળ આપે છે. વિશેષ પ્રભુ આપણા માટે એક માર્ગ કાઢે છે અને આપણે દિલાસાને પ્રાપ્ત કરીએ છીએ. દિલાસાને પ્રાપ્ત કરીએ છીએ. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે કે તારા વચને મને જીવાડ્યો છે. પ્રભુનું વચન આપણને જીવાડી રાખે છે. નહીં તો કેટલાકની પાસે વચન નથી, જેઓની પાસે વચન નથી તેઓ એટલા બધા દુઃખની અંદર જતા રહે છે કે દુઃખની અંદર જ એ પણ મરણને સ્વાધીન થઈ જાય છે. કેમ કે દુઃખની અંદર આવવાથી વિશેષને દુઃખમાં રહેવાથી, નિરાશામાં રહેવાથી આપણે શું ડિપ્રેશનની અંદર જતા રહીએ છીએ. અને ડિપ્રેશનની અંદર જવાના લીધે હાર્ટનો પ્રોબ્લેમ થાય છે. કેટલાકને હાર્ટ એટેકનો પ્રોબ્લેમ થઈ જાય છે. કેટલાકને અલગ અલગ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. અને બીમારીઓમાં જઈને મરણને સ્વાધીન પણ થવું પડશે. કેમ કે દુઃખમાંથી નીકળતા નથી. પરંતુ અહીં બેઠેલા આજે અમારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, માટે પ્રભુનું વચન આપણા અંતઃકરણમાં રાખવાના લીધે દુઃખમાં પ્રભુના વચન આપણને દિલાસા આપીને આપણને જીવાડ્યા છે. એક નવું જીવન આપીને નવા માર્ગ પર પ્રભુ ચલાવી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચનને આપણા અંતઃકરણમાં રાખવું જોઈએ. વચનની અંદર લખવામાં આવ્યું છે, ગર્વષ્ટીએ મારો બહુ તિરસ્કાર કર્યો તો પણ હું તમારા નિયમથી પાછો હટ્યો નથી. અને જ્યારે દુઃખ આવે છે ત્યારે ઘણા બધા ધિક્કારવાવાળા પણ ઊભા થાય છે. દુઃખ આવે છે ત્યારે આંસુ લૂસવાવાળા ઓછા હોય છે, પરંતુ ખોટું વિચારવાવાળા અને નુકસાની પહોંચાડવાવાળા ઘણા બધા હોય છે. પરંતુ એવા સમયે પ્રભુનું વચન આપણી પાસે હોય છે અને પ્રભુ માં આપણે દ્રઢ અને મજબૂત બનીએ છીએ. કેમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, 1 કોરિન્થી અને તમે 14મો અધ્યાય અને 3જી કલમ વાંચો, ત્યાં લખવામાં આવ્યું છે, પણ જે પ્રબોધ કરે છે તે માણસોની ઉન્નતિ કરવા તથા શુભદ અને દિલાસો આપવા માટે બોલે છે. હાલેલુયા, હાલેલુયા. આજે અમે ઉભા રહીને બોલી રહ્યા છે, એ જેવો ભંગિત હૃદયના છે, દુઃખી હૃદયના છે, જેઓ તૂટી ગયા છે, જેઓએ હાર માની લીધું છે,
એઓને વિશેષ હિંમત બળ મળે, એમને દિલાસો મળે, એક નવી દિશાને પ્રાપ્ત કરે, એના માટે અમે બોલીએ છીએ. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જે પ્રબોધ કરે છે તે માણસોની ઉન્નતિ કરવા તથા શુભદ અને દિલાસો આપવાના માટે બોલે છે. અને એ વચન જ્યારે પ્રબોધ કરે છે પ્રભુના સેવકો, ભલે તમને વાસ્તવ આવડતું નથી, પરંતુ સાંભળીને એ તમારા અંતઃકરણમાં તમે ઠસાવી રાખશો, તમારા હૃદયપટ પર તમે લખી રાખશો, એ તમને એક કામ આવશે. તમને એ કામ આવશે. કેમ કે મારા પ્રિય ભાઈ બહેનો, ઘણા બધા કે અમાને વાંચતા ને આવડે, તમે વાંચજે કહે કે અમે પાછું વચન કહે કે નહીં યાદ રહે. બરાબર? ભલે વાંચતો નહીં આવડે તો કંઈ નહીં, સાંભળતા તો આવડે છે ને, કે સાંભળતા બી નહીં આવડે? હે? પણ ભણેલે ને તમારે કહે કે નહીં યાદ રહે? નહીં ભણેલે હે તે તો બીજા ઠોકી જાય, ગાળી જાય તે હારા યાદ રહે. બરાબર? કંઈક મારી જાય, ગાળ આપે તે સારું યાદ રહે, તો સાંભળવાથી આ પ્રભુનું વચન ના યાદ રહે? આ બાના બનાવે છે કેટલાક. પરંતુ હું દરેકને કહેવા માંગુ છું, તમે વાંચો છો તો વાંચીને પણ યાદ રાખો. અને જેવો શુભદ કરે છે અને પ્રભુના વચનો તમારી સંગતિમાં લાવે છે, એ વચનોને યાદ રાખો, કે જેથી કરીને સમય પર એ તમારા માટે ઉપયોગી બનશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે પહેલા કરંથી એનો 14મો અધ્યાય ને 31મી કલમ જ્યારે તમે વાંચો ત્યાં પણ લખવામાં આવ્યું છે. શું કહે છે? કેમ કે સર્વ શીખે તથા સર્વ દિલાસો પામે, એ હેતુથી તમે સર્વ એક પછી એક પ્રબોધ કરી શકો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના દાસ ક્યાં ના બોલીને ગયા, હવે હું આવ્યો કે નહીં? કેમ કે દરેક વ્યક્તિ શીખે એના માટે, દરેક વ્યક્તિ પોતાના અંતઃકરણમાં વચન રાખે એના માટે એક પછી એક અમે વારા પરથી વારો કરીને પ્રભુનું વચન તમારી મધ્યે લાવીએ છીએ, કે જેથી કરીને જ્યારે દુઃખનો સમય રહે, જ્યારે વિપત્તિનો સમય રહે, જ્યારે તકલીફોનો સમય રહે, ત્યારે વચન આપણા જીવનની અંદર આવે અને વચન આપણને આશા આપે, વચન આપણને દિલાસો આપે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ વચનને આપણા અંતઃકરણમાં રાખવું જોઈએ. કેમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ, 2 કરંથી એનો 1લો અધ્યાય અને 4થી ને 5મી કલમ વાંચીએ છીએ, ત્યાં શું લખવામાં આવ્યું છે? વાંચો. 2 કરંથી એનો 1લો અધ્યાય અને 4થી ને 5મી કલમ. તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, જેથી અમને પોતાને દેવ તરફથી જે દિલાસો મળે છે તે વડે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ. કેમ કે જેમ ખ્રિસ્તના દુઃખ અમને પુષ્કળ પડે છે, તેમજ ખ્રિસ્તને આશરે અમને દિલાસો પણ પુષ્કળ મળે છે. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? અહીં એક વિપત્તિમાં નહીં, પરંતુ સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે. એ પ્રભુનું વચન સર્વ વિપત્તિમાં આપણને દિલાસો આપે છે. આપે છે ને? કેટલા જણને દિલાસો આપે છે? જેઓને નથી આપતો એઓની પાસે વચન નથી. બરાબર? અને જેઓને દિલાસો આપે છે એઓની પાસે વચન છે. હાલેલુયા, હાલેલુયા. વચન સાંભળનારા હાલેલુયા બોલે હાલેલુયા. વચન નહીં સાંભળનારા હાલેલુયા બોલે હાલેલુયા. કેટલાક વ્યક્તિઓ નથી સાંભળી રહ્યા, વાંધો નહીં. બરાબર? નહીં સાંભળવા પાછળ બે કારણો હશે. કદાચ ઊંઘ આવતી હશે, અથવા કંઈક કાર્યક્રમ હશે એના તરફ ધ્યાન હશે. બેમાંથી એક જ હશે, અથવા ભૂખ લાગી આવી હશે. વાંધો નહીં. બરાબર? એટલે હવે છેલ્લી એક બાબત બતાવીને હું બોલવાનું બંધ કરીશ. કેટલીક ઘણી બધી બાબતો છે, પરંતુ છેલ્લી એક બાબત બોલીને હું મારું બોલવું બંધ કરીશ. વાંધો નહીં. કેમ કે કદાચ ભૂખ બી લાગી હોય તો કઈ છે વાંધો નહીં ને, 12 વાગે 1 વાગે ખાય એટલે વાંધો નહીં, ત્યાં સુધી આપણે ઘરે પહોંચીશું. વાંધો નહીં. હા, એટલે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે સર્વ વિપત્તિમાં પ્રભુનું વચન આપણને દિલાસો આપે છે. શું કહે છે? જેથી અમને પોતાને ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે, ગમે તેવી વિપત્તિઓમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ છીએ. આજે જેઓની પાસે વચન છે ને, તેઓ હર હંમેશા હસતા રહે છે, અને દુઃખમાં પણ પોતે ગમે એટલું દુઃખ લઈને ફરતા હોય, પરંતુ એ હસતા રહેશે અને બીજાને જેને કહેશે, ખાધા કા ભાઈ પીધા કા, ચાય ભાઈ પીધી કા,
પીધા કા આખત પાસે બીજા જાય એટલે ચાય પીધી કા પાણી પીધી કા, બરાબર? જૈન પૂછે એના જીવનની અંદર ગમે એટલું દુઃખ હશે, પરંતુ એ દુઃખને દૂર કરીને વચન લઈને ચાલે છે, માટે એ હર હંમેશા હસતું ને ખીલતું રહે છે. પરંતુ કેટલાક એવા હોય છે જેઓની પાસે વચન નથી, ખબર નહીં સાંભળે તો પણ ગ્રહણ કરતા નથી, કે ખબર નહીં રડી જ બતાયા કરે. એઓની પાસે વચન નથી, કેમ કે એઓને દિલાસો મળી રહ્યો નથી. પરંતુ જેઓની પાસે વચન છે એમને દિલાસો મળે છે. જેઓ વચનને ગ્રહણ કરીને ચાલે છે, વચનને અંતઃકરણ પર હૃદય પટ પર લખીને ચાલે છે, એઓની પાસે પ્રભુનું વચન છે ને એવો દિલાસાને પ્રાપ્ત કરે છે. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, સર્વ વિપત્તિમાં અમને દિલાસો મળે છે. અને જે દિલાસો આપણને મળે છે ત્યાં આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ, પરંતુ આપણે એકબીજાને દિલાસો આપવાના માટે ઉત્તેજન થઈએ છીએ. ઘણીવાર ઘણા બધા એવા દુઃખના પ્રસંગોની અંદર જ્યારે જાઉં છું ત્યારે ઘણા બધાને કહું છું, મંડળી એક પરિવાર છે અને આ મંડળીમાંથી કંઈકના ઘરની અંદર કંઈક એવો પ્રસંગ બને એટલે પરિવાર હોવાના લીધે જે દુઃખ તમને હોય છે તે અમને પણ હોય છે. પરંતુ પ્રભુનું વચન અમારી પાસે છે, માટે પ્રભુ આંખોમાંથી આંસુ આવવા દેતો નથી. ભલે હૃદય રડતું હોય પરંતુ આંખોમાંથી આંસુ આવવા દેતો નથી, પરંતુ ચહેરાને હસતો રાખીને દિલાસો આપવાના માટે હિંમત બળ પૂરું પાડે છે. કેમ કે પ્રભુનું વચન આજે આપણી પાસે છે. આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુનું વચન આપણા અંતઃકરણ પર લખી રાખવાથી આજે આપણને ઘણા બધા ફાયદાઓ છે. પરંતુ આજે આપણે વચનની જગ્યા પર બીજી બધી બાબતો રાખીએ છીએ, માટે આજે આપણને ફાયદા પ્રાપ્ત થતા નથી. આજે હું તમને કહેવા માંગુ છું, હરેક વ્યક્તિ પ્રભુના વચનને અંતઃકરણ પર હૃદયપટ પર લખનારા બનો, એનો મનન કરનારા બનો, એનું જતન કરનારા બનો, કે જેથી કરીને એવી પરિસ્થિતિની અંદર એ આપણને આશા આપે, એવી પરિસ્થિતિની અંદર આપણને દિલાસો મળે. હાલેલુયા, હાલેલુયા. ને ત્રીજી બાબતે આપણે પ્રભુના વચનમાંથી જોઈ લઈએ અને ત્યારબાદ હું મારું બોલવાનું બંધ કરીશ. પ્રભુનું વચન વાંચીએ. ગીત શાસ્ત્ર 119 અધ્યાય 175 કલમ વાંચીએ. મારા આત્માને જીવાડ, એટલે તેમ તારી સ્તુતિ કરશે. તારા ન્યાય વચનો મને સહાય કરો. શું કહે છે પ્રભુનું વચન? મારા આત્માને જીવાડો, એટલે તે તમારી સ્તુતિ કરશે. તમારા ન્યાય વચનો મને સહાય કરો. તમારા ન્યાય વચન મને સહાય કરો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ત્રીજી બાબત છે, પ્રભુનું વચન આપણને જીવન આપે છે. ગીત કરતા ગીત કહે છે, તા વચન માને જીવાડ હે, તા વચન માને જીવાડ હે. આજે મારા પ્રિય ભાઈઓ અને બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુનું વચન આપણી પાસે હોય છે ત્યારે પ્રભુ આપણને જીવન આપે છે. આપણા હૃદયની અંદર ખોટા વિચાર આવે છે, ખોટી દરવણી આવે છે. એવા સમયે કંઈક કરી લઈએ એવો વિચાર આવી જાય છે ત્યારે પ્રભુનું વચન ત્યાંથી બહાર કાઢે છે, ત્યાંથી બહાર કાઢે છે અને મારા પ્રિય ભાઈ મને એક નવું જીવન આપે છે. આજે ઘણા બધા અહીં બેઠેલા છે જેઓ મરણની પથારી પર હતા. કેટલા જણ એવું કહી શકે છે કે હું મરણની પથારી પર હતી. કોલે જાણે આગતા હે કે આ મોની પથારી વે હતો. ઘણા બધા હતા ને, ઘણા બધા છે, ઘણા બધા છે. પરંતુ કેવી રીતે તમને જીવન મળ્યું? પ્રભુનું વચન આવ્યું ત્યારે ને, હે? પ્રભુનું વચન આવ્યું ત્યારે ને. અને વચન આવ્યું અને વચન તમારા અંતઃકરણની અંદર તમે ઠસાવી લીધો ત્યારે તમને જીવન મળ્યું છે ને. ત્યારે જીવન મળ્યું ને, એમને એમ જીવન નથી મળ્યું. એ વચન અંતઃકરણની અંદર ઠસાવી લીધું, હૃદયપટ પર લખી લીધો. નહીં, હવે પછી આ કહે છે એમ જ જીવો છે મારે, આ વચન જે કહે છે તેમ જ જીવો છે. અને વચનને પ્રેમ કરી લીધો, વચન જોડે વિવાહ કરી લીધો, લગ્ન કરી લીધું. અને મારા પ્રિય ભાઈ બહેનો, ત્યારે એણે જીવન આપ્યું છે, જ્યારે એણે જીવન આપ્યું છે. પરંતુ હજુ સુધી જેઓએ વચન પર પ્રેમ રાખ્યો નથી, વચન જોડે વિવાહ કર્યો નથી, એવો હજુ બરબાદીનું જીવન જીવી રહ્યા છે, બરબાદીનું જીવન જીવી રહ્યા છે.
કેમ કે એમની પાસે વચન નથી, માટે એમને જીવન નથી. જીવન નથી માટે અંધકારમાં પડીને જીવન જીવે છે, લડાઈ ઝઘડાનું જીવન જીવે છે, તકલીફોમાં પડીને જીવન જીવે છે. પરંતુ હું આજે તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન તમારા અંતઃકરણમાં રાખો. અંતઃકરણમાં રાખીને એ પ્રમાણે તમે જીવશો. જ્યારે આશા ભંગ થશો ત્યારે પ્રભુ તમને આશા આપશે. જ્યારે તમે દુઃખી હૃદયના થશો ત્યારે પ્રભુ તમને દિલાસો આપશે. જ્યારે મરણની પથારી પર હશો ત્યારે વચન તમને જીવાડશે. એ વચન તમને જીવાડશે. પરંતુ આપણું જીવન એવું થઈ ગયું છે, વચન આપણા અંતઃકરણમાં આપણે રાખવા માંગતા નથી, વચન પ્રમાણે જીવવા માંગતા નથી, વચન પ્રમાણે ચાલવા માંગતા નથી. પરંતુ કંઈક વ્યક્તિ કહે એની સલાહ પ્રમાણે ચાલવા માંગીએ છીએ. કંઈક વ્યક્તિ ખાડામાં કૂદવા કહે તો ખાડામાં કૂદી પડીએ છીએ. કંઈક વ્યક્તિ કે આગમાં કૂદી પડીએ છીએ. કંઈક વ્યક્તિ કે ફલાણા આવું છે તો માની લઈએ છીએ. કંઈક વ્યક્તિ કે ફલાણી આવી છે તો માની લઈએ છીએ. કંઈક વ્યક્તિ કે તો પેલું તારા વિશે આવું બોલે છે, માની લઈએ છીએ. એવી બધી બાબતોને અંતઃકરણની અંદર ઠસાવીને ચાલીએ છે. એના લીધે મારા પ્રિય ભાઈ બહેનો આજે એ તકલીફોનો સામનો કરવો પડે છે. એના લીધે નિરાશા, પારકી આશા એ સદા નિરાશા મળે છે. દુઃખમાં દિલાસો મળતો નથી, નિરાશા મળે છે. મરણની પથારીએ મરણને સમાધીન થવું પડે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જેઓએ આજે આ વચન પર પ્રેમ કર્યો છે, જેઓએ આ વચન અંતઃકરણમાં રાખ્યું છે, હૃદય પર પણ લખી લીધું છે, એઓને આજે ધન્ય છે. કેમ કે એઓએ નવું જીવન પ્રાપ્ત કરીને સ્વર્ગ રાજ્યના વારસ બનીને ચાલી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમે પ્રભુને કહો કે પ્રભુ, અત્યાર સુધી મેં ઘણી બધી બાબતો, જગતની બાબતો પર પ્રેમ કર્યો છે, પરંતુ હું આજથી પ્રભુ તારા વચનો પર પ્રેમ કરવા માંગુ છું. તારા વચનો પર પ્રેમ કરવા માંગુ છું. પ્રભુ, અત્યાર સુધી મેં મોબાઈલ પર બહુ પ્રેમ કરી લીધો. અત્યાર સુધી જગતના વાનાઓ પર મેં બહુ પ્રેમ કરી લીધો. પણ પ્રભુ, આજે હું તારી આગળ પ્રાર્થના કરું છું, આ વચન પર હું પ્રેમ કરવા માંગુ છું. કે વચન એ મને જીવન આપે છે. વચન મને જીવન આપે છે. મારા પ્રિય ભાઈ બહેનો, 3 બાબતો મેં તમારા મધ્ય મૂકી છે કે આપણા અંતઃકરણમાં વચન શા માટે હોવું જોઈએ. પહેલી બાબત છે, વચન એ માટે હોવું જોઈએ કે આપણને એ આશા આપે છે. વચન એ માટે હોવું જોઈએ કે દુઃખમાં દિલાસો આપે છે. વચન એ માટે હોવું જોઈએ કે આપણને જીવન આપે છે. આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. દરેક વ્યક્તિ પોતાના બાઇબલને ઊંચા ઉઠાવે અને પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. જેઓની પાસે બાઇબલ છે એ પોતાના બાઇબલને ઊંચા ઉઠાવે અને પ્રાર્થના કરીએ. જેઓની પાસે બાઇબલ છે એ પોતાના બાઇબલને ઊંચા ઉઠાવે અને પ્રાર્થના કરીએ. અને પ્રભુને કહો, મારી પાછળ તમે બોલો, પ્રભુ, આજથી હું તારા વચનો પર પ્રેમ કરનારો બનવા માંગુ છું, બનવા માંગતી છું. પ્રભુ, તારા વચનો પ્રત્યે મને દૂર લઈ જનારી બાબતોથી પ્રભુ મને બચાવ. પ્રભુ મને બચાવ. હું જગત પર પ્રેમ કરનારો નહીં. હું જગત પર પ્રેમ કરનારી નહીં. જગતના વાનાઓ પર પ્રેમ કરનારી નહીં. પરંતુ પ્રભુ, આ તારા જીવિત વચનો પર પ્રેમ કરનારો બનવા માંગુ છું. પ્રભુ, તમારી આગળ પ્રાર્થના કરું છું. આ સમયે જેટલા પણ ભાઈ બહેનો આજે તમારી આગળ વચન આપી રહ્યા છે, જેટલા પણ ભાઈ બહેનો તમારી આગળ વચન આપી રહ્યા છે, હર એકના માટે પ્રાર્થના કરું છું. અત્યાર સુધી પિતા પરમેશ્વર એ અંતઃકરણની અંદર બીજી બાબતોને ઠસાવીને ચાલી રહ્યા હતા. અંતઃકરણની અંદર બીજી બાબતોને રાખીને ચાલી રહ્યા હતા. પરંતુ પ્રભુ, પ્રાર્થના કરો છો, તમારી આગળ વિનંતી કરો છો, તમારી આગળ કાલાવાલા કરો છો, તમારી આગળ આજે વિનંતી કરો છો, આજથી પ્રભુ આ વચનો પર પ્રેમ કરનારા બની શકે એવું તમે થવા દો. એમ કે આ વચનો પર જ્યારે પ્રેમ કરીએ છીએ, એને પ્રેમ કરીને અંતઃકરણમાં રાખીએ છીએ,
હૃદય પર લખી રાખીએ છીએ, ત્યારે પ્રભુ એ વચન એ અમને એવો પિતા પરમેશ્વર નિરાશામાં એ આશા આપે છે. આ વચન પ્રભુ અમને પિતા પરમેશ્વર દુઃખના સમયે એ દિલાસા આપે છે. પ્રભુ આ વચન પિતા પરમેશ્વરે જ્યારે અમે મરણની પથારી રહીએ છીએ, જ્યારે મરણને સ્વાધીન થવા માટે જાય છે, ત્યારે એ વચન અમને જીવન આપે છે. ઓ પ્રભુ, એક આત્મહત્યાની બાબતને અમારા જીવનમાંથી દૂર કરે છે. એ મરણને અમારા જીવનમાંથી દૂર કરે છે. એમ કે તારું વચન અમને જીવાડે છે, તારું વચન અમને હિંમત આપે છે. આ વચનમાં અમે બનવા માંગીએ છીએ. આ વચનને અમે દિન પ્રતિદિન આ વચનમાં આગળ વધવા માંગ્યા છે. દિન પ્રતિદિન આ વચનને પર અમે પ્રેમ કરીને પ્રભુ તમારામાં બની રહેવા માંગ્યા છે, કે જેથી કરીને અમારી હરેક પરિસ્થિતિમાં આ વચન અમારી સાથે એક તલવાર બનીને ઊભી રહે. આ વચન અમારું ઢાલ બની જાય, આ વચન અમારું કવચ બની જાય, આ વચન અમારી સુરક્ષા બની જાય, કે જેથી કરીને પ્રભુ અમને તમારાથી કોઈ પણ અલગ ના કરી શકે. પણ આ વચન તમારી સાથે દિન પ્રતિદિન અમને જણનારું બને અને તમારી નજીક રહીને તમારી સાથે એ બનનારું બને. અમારી પ્રાર્થના છે. પ્રાર્થના કરું છું પ્રભુ, આજે જેઓએ આ વચનને ઓર પ્રેમ કરીને તમારી નજીક આવવા માટે આજે કરાર કર્યો છે, એવોને પ્રભુ આશીર્વાદોથી આશીર્વાદિત કરો. ઓ પ્રભુ, અમે સર્વ અમારા અંતઃકરણમાં બાહ્ય બાબતો ના રાખીએ, પરંતુ વચનને રાખીને જીવનારા બનીએ, વચન પ્રમાણે ચાલનારા બનીએ, વચન પ્રમાણે રહેનારા બનીએ. તમે થવા દો પ્રભુ. મારી પ્રાર્થના તમે સાંભળી છે માટે આભાર માનું છું. અને પિતા પરમેશ્વર, હરેકને એ આશીષોથી તમે આશીષિત કર્યા છે માટે આભાર માનું છું. પ્રભુ, બધો જ મહિમા પ્રભુ તમને આપો છો. એક એક વ્યક્તિના જીવનની અંદર તમે કાર્ય કર્યું માટે આભાર માનો છો. દરેક વ્યક્તિ આપણે પ્રાર્થનાની અંદર બની રહીશું અને પ્રભુની